આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત સહકારની ચિંગારીથી ભાજપમાં લાગેલી આગની। કહેવાય છે કે ભાજપના નામે પથ્થર પણ તરી જાય, પણ ઇફકોની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ મળ્યા બાદ પણ બિપિન ગોતા ડૂબી ગયા। કહેવાય છે કે ઈલુ ઈલુમાં એમનો ખેલાડી પડી ગયો, પણ સહકારના આ ઈલુ ઈલુની ચિંગારીએ હવે ભારતીય જનતા પાર્ટીમાં આગ લગાવી છે। વગર મેન્ડેટે બાજી મારનાર જયેશ રાદડિયા સામે પક્ષના આદેશની અવમાનના બદલ કાર્યવાહી થાય એવી માંગ ઉઠતાની સાથે જ સામાજિક સંસ્થાના દુરુપયોગની ચર્ચાએ જોર પકડ્યું છે। આ દ્રશ્યો સામાન્ય નથી, ખૂબ ખાસ છે। ઇફકોના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા પાર્ટીના મેન્ડેટ વગર ચૂંટણી લડ્યા અને મેન્ડેટ સાથે લડનાર બિપિન ગોતાને પછડાટ આપી, જેના કારણે આ દ્રશ્યો ખાસ બની ગયા કે પાર્ટીના મેન્ડેટ પરથી ઉપરવટ જઈ કેવી રીતે ચૂંટણી લડાય અને જીતાય। પરંતુ જયેશ રાદડિયા ચૂંટણી જીત્યા અને બિપિન ગોતા હાર્યા, ત્યાં વાત પૂરી નથી થતી। અસલી ખેલ અહીંથી જ શરૂ થાય છે। આખરે જયેશ રાદડિયા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈ જીતી કેમ ના ગયા અને રાદડિયાની જીતનો શું મતલબ કાઢવો? શું આ જીતથી પાર્ટીનો વિખવાદ ખુલ્લો પડ્યો? શું આ હાઈકમાન્ડ સામે નેતાનો વિદ્રોહ છે? શું મેન્ડેટવાળા ઉમેદવારની હાર ભાજપની હાર? શું આ રાજકોટ લોબી અને સુરત લોબી વચ્ચેની લડાઈ છે? શું હવે સહકારમાં મેન્ડેટ આપવા પર બ્રેક લાગશે? એક ચર્ચા એવી પણ છે કે સંઘાણીને ચેરમેન બનવું હતું અને રાદડિયાને ડિરેક્ટર, પણ ભાજપ સંઘાણીને સાઇડલાઇન કરી બિપિન ગોતાને ઇફકોના ચેરમેન બનાવવા માંગતી હતી। ચેરમેન પદ માટે બિપિન ગોતાને ડિરેક્ટર બનવું જરૂરી હતું અને તેને લઈને સંઘાણી અને રાદડિયાના ઈલુ ઈલુએ આ ખેલ પાડી દીધો। પરંતુ હવે મુખ્ય મુદ્દો ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જવાનો બન્યો છે। ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે। ટિકિટ કપાઈ જાય તો પણ નેતા હું ન છું કરતા નથી। ત્યાં પાર્ટીના આદેશથી ઉપરવટ કોઈ કઈ રીતે જઈ શકે, જેને લઈને ચર્ચા છે કે આ ચૂંટણીમાં પાર્ટીમાં ચાલતો ગજગ્રાહ બહાર આવ્યો છે। ત્યારે અગાઉ જ આવા કારણોથી દાઝેલા સૌરાષ્ટ્રના ભાજપ નેતા બાબુ નસીદે રાદડિયા સામે કાર્યવાહીની માંગ કરી છે। નસીદ કહી રહ્યા છે કે ભાજપના મેન્ડેટવાળા બિપિન ગોતાની હાર એટલે ભાજપની હાર છે, તો સામે રાદડિયાએ પલટવાર કર્યો છે કે મારી સામે સવાલ ઉઠાવનારા પહેલા પોતાનો ભૂતકાળ જુએ। આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા। એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું। આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાઈ થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ। મેન્ડેટને આધારે ઘણી ચૂંટણીઓ લડાણી છે। ભારતીય જનતા પાર્ટીએ જીત પણ હાંસલ કરી છે। આજે હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। આ ચૂંટણી છે એ ઇફકોની દેશ લેવલની ચૂંટણી હતી। આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને જ્યારે નક્કી થયું ત્યારે 24મી તારીખે એક સાથે અમે ફોર્મ ભર્યા અને મેન્ડેટની અત્યાર સુધી મને હજી જાણ નથી તો કે જેને એમણે મારી ઉપર આક્ષેપ કર્યો રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન ગણાવે છે, એમણે મારે હું જવાબ આપવાનો ઉચિત એટલા માટે નથી ગણતો, એનો ભૂતકાળ જોઈ લઈએ। એને ક્યાંય પણ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ક્યાંય કોઈને ઉપયોગી થયા હોય, ક્યાંય ખેડૂતોના હિતની વાત કરી હોય એવું મારા ધ્યાનમાં અત્યાર સુધી આવેલું નથી, એટલે એનો જવાબ આપો ને એ હું ઉચિત નથી ગણતો। પરંતુ ચર્ચા એ પણ છે કે આખરે જયેશ રાદડિયા મેન્ડેટ વિરુદ્ધ જીતી કેમ ના ગયા? કહેવાય રહ્યું છે કે રાદડિયાની જીત પાછળ છે ઈલુ ઈલુ। રાદડિયાને દિલીપ સંઘાણીના આશીર્વાદ, સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓનો ટેકો, કોંગ્રેસના સભ્યોએ પણ સમર્થન આપ્યું, પોતાનું પણ સહકારી ક્ષેત્રમાં વજૂદ, સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું યોગદાન અને ભાજપના આંતરિક કલહનો ફાયદો મળ્યો। આ સાથે એક આરોપ એવો પણ છે કે સામાજિક સંસ્થાના એક આગેવાને પણ જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા મતદારોને અપીલ કરી હોવાની ચર્ચા છે, જેને લઈને રાદડિયાએ નિવેદન આપ્યું કે સમાજકારણ અને રાજકારણ અલગ છે। સંસ્થાઓ આવું કરશે તો આગામી દિવસોમાં કોઈ ભરોસો નહીં કરે। કે હું પણ એક સમાજનો આગેવાન છું, એટલે એવા કોને કામ કર્યું છે મારા સુધી આપ ઓડિયો વાયરલની વાત કરી છો, કોને કામ કર્યું શું કર્યું મને ખ્યાલ નથી, પણ હું સામાજિક સંસ્થાઓને કહું છું કે તમે સમાજનું કામ કરો, સમાજનું હિત વિચારો, સમાજનો ભરોસો છે। જો આવી જ રીતે ચાલ્યું તો આવનારા દિવસોમાં સમાજ સામાજિક સંસ્થાઓ ઉપર ને સમાજના આગેવાનો ઉપર ભરોસો નહીં કરે। તો રાદડિયાના સમર્થનમાં પાટીદાર અગ્રણી પરેશ ગજેરા આવ્યા છે।
જેઓ કહી રહ્યા છે કે સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જયેશભાઈને હરાવવા માટે થઈને લેવા પટેલ સમાજની સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા રહી છે. હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ. વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે. ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે. અને ઇફકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે. તો ઇફકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ. જયેશ રાદડિયા ડિરેક્ટરની ચૂંટણી બાદ સૌરાષ્ટ્રની રાજનીતિમાંથી બગાવતનો સૂર ઉઠી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા રાદડિયાનું પાર્ટીના વિરુદ્ધ જવું, જેમાં દિલીપ સંઘાણી સહિતના નેતાઓએ પીઠબળ પૂરું પાડ્યું. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપવું, જે ઘણું બધું ઇશારોમાં કહી જાય તેવું છે. અને આ વાત સાબિત કરે છે ઈલુ પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ અને સંઘાણી વચ્ચે થયેલો વાર પલટવાર. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. સહકારી કાર્યકર્તાઓએ લોકશાહી ઢબે મતદાન કરીને સહકારી ક્ષેત્રમાં જેના ઉપર વધારે વિશ્વાસ હોય એવા ઉમેદવાર જયેશભાઈને ચૂંટાશે. એટલે માનવું છે કે લોકતંત્ર વધારે મજબૂતાઈથી સહકારી ક્ષેત્રમાં પણ આગળના દિવસોમાં કામ કરશે. તો હાર બાદ બિપિન ગોતાએ સંઘાણી પર કટાક્ષ કર્યો હતો કે ચેરમેન બનવા બદલ અભિનંદન, પણ તમે વિધાનસભામાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. ખેર, આ તો ખરું રાજકારણ છે. જે દેખાય છે તેવું હોતું નથી અને જે ઘડે છે તેવું દેખાતું નથી. કોઓપરેટિવ એક્ટ દરેક રાજ્યનો અલગ છે અને એટલા માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટના આધારે આખા દેશમાં એક સમાન ચાલે એટલા માટે મને અમિતભાઈએ મોડલ બાયલોજ આપ્યા છે. અને મોડલ બાયલોજ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ. અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય તો આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી આ રીતે કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું કહીશ. પરંતુ ઇફકોની ચૂંટણીની આટલી બધી ચર્ચા કેમ? ઇફકો દેશની સૌથી મોટી સહકારી સંસ્થા છે. ઇફકો એટલે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. દેશ અને દુનિયામાં જાણીતી સંસ્થા ઇફકો 60,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે. આ ખાતર કંપની ઇફકો ખેડૂતોને ખેતી લગતા યુરિયા ખાતર તેમજ અન્ય સવલતો પૂરી પાડે છે. ઇફકો નાબાર્ડ અને અન્ય એજન્સીઓ સાથે જોડાઈને કામ કરે છે. ઇફકોની કમાણીની વાત કરીએ તો ઇફકોની કુલ આવક વર્ષ 2022-23માં વધીને 62,990 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષમાં 41,898 કરોડ હતી. આટલું જ નહીં, તેની સહયોગી સંસ્થાઓને જોડીને વાત કરીએ તો આવક 1.5 લાખ કરોડ થઈ ગઈ છે. હાલ તો ઇફકોની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. રાદડિયા ગુજરાતના ડિરેક્ટર તો સંઘાણી ચેરમેન બની ગયા છે, પણ સહકારમાં લાગેલી આ ચિંગારી ભાજપમાં આગ લગાવી રહી છે. ત્યારે રાદડિયા વિરુદ્ધ મેન્ડેટનું પાલન ન કરાતા પક્ષ તરફથી કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, ભાજપના નેતાઓ વાચાળ બને છે કે કેમ, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ તો વાત થઈ ઇફકોની ચૂંટણી અને એના કારણે લાગેલી આગની, અને હવે વાત કરવી છે લોકસભાની ચૂંટણીના સળગતા પ્રચારની. તો ચોથા તબક્કા માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો અને પ્રચારમાં પૂરજોશમાં નેતાઓ જોવા મળ્યા. આજે સેટરડે પોલિટિકલી સુપર સેટરડે બનતો જોવા મળ્યો. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના નાપાક પ્રેમ પર વરસ્યા તો રાહુલ ગાંધી ઈડીની તપાસ પર ગાજ્યા. જેલમાંથી છૂટેલા કેજરીવાલે મંદિર દોટ મૂકી ટેમ્પલ રન કર્યું અને એક નવો જ વિવાદ છેડ્યો છે. ત્યારે આજના સુપર સેટરડેમાં આજે શું બન્યું, કેવું એડી ચોટીનું જોર લગાવાયું, હવે એ જુઓ. कांग्रेस बार बार अपने ही देश को डराने की कोशिश करती है. संभल के चलो, पाकिस्तान के पास एटम बम है, पाकिस्तान के पास एटम बम है. ये मरे पड़े लोग ये देश के मन को भी मार रहे हैं. मैंने ईडी के अफसर से बोला, आपने मुझे यहाँ नहीं बुलाया, मैं यहाँ आया हूँ. यहाँ इसलिए आया हूँ क्योंकि मैं देखना चाहता हूँ हिंदुस्तान के लोकतंत्र की हत्या कौन लोग कर रहे हैं. तेरे को 15 मिनट लगेंगे, छोटे
अरे मोहतरमा, छोटे को बहुत समझा के रोक के रखा, छोड़ दूं क्या? ચોથા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર હવે શાંત થઈ ગયો છે. 13 મેના રોજ ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 જેટલી બેઠકો માટે મતદાન થશે. પરંતુ આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા અને નેતાઓને જબરજસ્ત પ્રચાર કર્યો હતો, જેમાં સૌથી પહેલા વાત ભાજપના પ્રચારની. વડાપ્રધાન મોદીએ ઓડિશાના કંધમાલમાં એક સભા ગજવી હતી, જેમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના પાકિસ્તાન પરના નિવેદન પર પીએમ મોદીએ પલટવાર કર્યો. कांग्रेस बार बार अपने ही देश को डराने की कोशिश करती है. वो कहते हैं संभल के चलो, पाकिस्तान के पास एटम बम है, पाकिस्तान के पास एटम बम है, पाकिस्तान के पास एटम बम है. ये मरे पड़े लोग देश के मन को भी मार रहे हैं जी. और कांग्रेस का हमेशा ऐसा ही रवैया है. ये जो पाकिस्तान के बम 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 की बातें करते हैं ना, आज तो पाकिस्तान का हालात ये है कि इन बम को संभालना कहां, वो भी उसके बस का रोग नहीं है. अब तो वो बम बेचने के लिए निकले हैं. कोई खरीदने वाला मिल जाए. और लोगों को मालूम है क्वालिटी में सब नहीं है, वो माल भी बिकता नहीं है. તો બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈડીને લઈને પ્રહાર કર્યા હતા. યુપીના લખનૌમાં એક સભા સંબોધતા રાહુલ ગાંધીએ ઈડીની પૂછપરછ દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યો છે અને ઈડી પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. मुझे जो 55 घंटे मुझसे मतलब इंटेरोगेशन किया, मैं 2-3 साल बाद आपको बताऊंगा उस डिस्कशन में क्या हुआ. मैंने ईडी के अफसर से बोला, ईडी के अफसर मुझे इंटेरोगेट कर रहे थे और मैंने उनसे बोला कि देखिए, आप सोच रहे हो कि आपने मुझे यहां बुलाया है, मगर आप गलतफहमी में हो. आपने मुझे यहां नहीं बुलाया, मैं यहां आया हूं. और आप जानते हो मैं यहां क्यों आया हूं? कहते हैं नहीं, मैं यहां इसलिए आया हूं क्योंकि मैं देखना चाहता हूं हिंदुस्तान के लोकतंत्र की हत्या कौन लोग कर रहे हैं. આ સાથે જેલની બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટેમ્પલ રન શરૂ કર્યું છે, જે એક બાદ એક મંદિરોમાં ફરીને પૂજા અર્ચના કરી ભગવાન સાથે જનતાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે કેજરીવાલે એક નવો જ વિવાદ રાજકારણમાં છેડ્યો છે. ભાજપ પર વાર કરતા કેજરીવાલે કહ્યું કે ભાજપમાં 75 વર્ષે રિટાયરમેન્ટનો નિયમ છે, ત્યારે આવતા વર્ષે મોદીજી 75 વર્ષના થઈ રહ્યા છે, તો મોદીજી બાદ પીએમ કોણ બનશે? જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે કે ભાજપમાં 75 વર્ષે રિટાયરમેન્ટનો કોઈ નિયમ નથી. बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा. सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया. अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं. मैं अरविंद केजरीवाल एंड कंपनी और पूरे इंडिया अलायंस को कहना चाहता हूं, मोदी जी 75 साल के हो जाए, इससे आपको आनंदित होने की जरूरत नहीं है. ये भारतीय जनता पार्टी के संविधान में कहीं नहीं लिखा है. मोदी जी ही ये टर्म पूरी करेंगे और मोदी जी ही आगे देश का नेतृत्व करते रहेंगे. इसमें भारतीय जनता पार्टी में कोई कंफ्यूजन नहीं है. ये कंफ्यूजन खड़ा करना चाहिए. તો આ સાથે દેશના વધુ બે નેતા વચ્ચેના શાબ્દિક ટપાટપીની પણ ભારે ચર્ચા છે. ભાજપ નેતા નવનીત રાણા અને એઆઈએમઆઈએમના અસ્તુદ્દીન ઓવૈસી, જ્યાં બંને નેતા એકબીજાને પડકાર પર પડકાર ફેંકી રહ્યા છે. छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो तो हम दिखाएंगे, बोले कि क्या कर सकते हैं. छोटे को मेरा कहना है तेरे को 15 मिनट लगेंगे छोटे, और हमको सिर्फ 15 सेकंड लगेंगे. 15 सेकंड
और एक मोहतरमा है कहां से, महाराष्ट्र से, 15 सेकंड हमको दो, छोटे बड़े को गायब कर देते। अरे मोहतरमा, छोटे को बहुत समझा के रोक के रखा, छोड़ दूं क्या? और एक बार अगर छोटा निकल गया तो किसी बाप को नहीं सुनता उन्हें सिवाय मेरे। समझा समझा के मियां ठहरो, जरा ठहरो, 2 दिन है, छोड़ दूं? जाके बैठ जा तो मैं मुमताज खां बैठते, हम भी आम खाते हुए। હાલ તો નેતાઓના નિવેદને વાર પલટવારે આરોપ પ્રત્યારોપની રાજનીતિએ ચોથા તબક્કાના મતદાન પહેલા રાજનીતિને ગરમાવી દીધી છે, પરંતુ તેની ચોથા તબક્કાના મતદાન પર કેવી અસર પડે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને જતા જતા હવે વાત કરવી છે ગુજરાતના હવામાનમાં આવેલા મોટા પલટાની, કારણ કે આકાશમાંથી કાળઝાળ ગરમીની સાથે બીજી એક આફત પણ વરસી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ ગુજરાતના માથે આ આફત વરસતી રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદ, દાહોદ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ. રાજ્યમાં એક બાજુ અંગ દજાડતી ગરમી પડી રહી છે તો બીજી બાજુ કમોસમી વરસાદનો માર શરૂ થયો છે. દાહોદ શહેરમાં આજે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ગરમી વચ્ચે દાહોદમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ આવશે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે પડશે વરસાદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી શકે છે. રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર 1 અને અરબ सागर पर 1 सिस्टम सक्रिय થતા ગુજરાતની શક્યતા છે. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए वो है डे 1 से लेकर डे 7 तक जो गुजरात रीजन के लिए दिया गया है वो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है. और सौराष्ट्र रीजन का बात करेंगे तो सौराष्ट्र रीजन में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 1 की बात करेंगे गुजरात रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो है वलसाड़, नवसारी, डोंग, दादरा नगर हवेली, दमन, दाहोद और छोटाउदेपुर. તો કયા દિવસે ક્યાં વરસાદ પડી શકે છે તેની વાત કરીએ તો 12 મેના રોજ મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે 13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો 14, 15 અને 16 તારીખે આ ઘાત સૌરાષ્ટ્રના માથે મંડરાશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ખેડૂતોને ચોમાસાની ચિંતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકા કહી રહ્યા છે કે આ વખતે ચોમાસું વહેલું આવશે. 7 જૂનની આસપાસથી ચોમાસું બેસે તેવી શક્યતા છે. જૂનની શરૂઆતમાં લગભગ 7મી જૂને દરિયામાં પવનો બદલાશે, એટલે 7 થી 14માં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. નૈઋત્યના પવનો અખાત્રીના ભિન્ન ભાગોમાં હોવાથી આ ચોમાસાની ગતિવિધિ વહેલી લેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં હવામાન વિભાગની આગાહી લોકોને ગરમીથી આંશિક રાહત અપાવશે તેવું લાગી રહ્યું છે, પરંતુ આ બધો ખેલ સંભાવનાનો છે, આગાહીનો છે. જો કે આગાહી મુજબની અસરો દાહોદમાં તો દેખાવા લાગી છે, ત્યારે અન્ય જિલ્લાઓમાં તેની કેવી અસર થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.